તો સૌથી પહેલા તો PHP નું કોઈ બી વર્ક સ્ટાર્ટ કરો તમે એટલે ખાસ આપણે જે PHP માટેનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો છે એ સોફ્ટવેર આપણે સ્ટાર્ટ કરવો જોઈએ. એટલે સૌથી પહેલા મેં આજે XAMPP કંટ્રોલ પેનલ સ્ટાર્ટ કરી દીધી છે અને એની અંદરથી Apache અને MySQL બંને સ્ટાર્ટ કરી દીધા છે. હવે શું કરવાનું છે આપણે તો કે XAMPP કયા ફોલ્ડરમાં ઇન્સ્ટોલ કરેલું હતું તો કે મેં E ડ્રાઈવમાં XAMPP ઇન્સ્ટોલ કરેલું છે. ક્લિયર? તો E ડ્રાઈવ ની અંદર તમારું ફોલ્ડર ફાઇન્ડ કરો XAMPP નું કે ભાઈ મારું ફોલ્ડર ક્યાં છે તો કે ભાઈ XAMPP. તો આ XAMPP ફોલ્ડર છે એની અંદર આપણે કેમાં જવાનું છે htdoc માં જવાનું છે. તો htdoc માં જાશું અને એની અંદર આપણું ફોલ્ડર હતું SDP PHP. તો હવે આપણે આપણું કોડિંગ સ્ટાર્ટ કરવું છે. તો અત્યાર સુધી આપણે શું લર્ન કર્યા તો કે PHP ના બધા બેઝિક રૂલ્સ લર્ન કર્યા, પછી ડેટા ટાઈપ લર્ન કર્યા આપણે, બરાબર, પછી વેરિયેબલ લર્ન કર્યા, કોન્સ્ટન્ટ લર્ન કર્યા. ક્લિયર? આટલી વસ્તુ આપણે લર્ન કરી. તો હવે આપણે આજનું નવું કોડિંગ સ્ટાર્ટ કરવું છે તો આપણે શું કરશું એક નવી ફાઇલ બનાવશું. એટલે હું notepad++ ઓપન કરું છું. એક પ્લેન ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એને હું સેવ કરું છું આજના ટોપિકના નેમથી કે ભાઈ સપોઝ આપણે પહેલા ડેટા ટાઈપ લર્ન કરવી છે તો હું લખીશ datatype.php અને આપણે સેવ કરી દીધી. તો હવે આપણે આજનો લેક્ચર આપણો સ્ટાર્ટ કરીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ છે ડેટા ટાઈપ. તો ડેટા ટાઈપ શું છે આપણને બધાને ખ્યાલ છે કે ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે. કોણ આન્સર આપશે મને કે why we use data type? આપણે ડેટા ટાઈપ શું કામ યુઝ કરીએ છીએ વેલ્યુ સ્ટોર કરવા માટે. ઓકે, બીજો કોઈ આન્સર? ઓકે, why we use variable? વેરિયેબલ શું કામ યુઝ કરીએ છીએ આપણે અથવા તો વોટ ઇઝ વેરિયેબલ? આન્સર લખજો તમારો મેસેજની અંદર. યસ, ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરવા માટે વેરિયેબલ યુઝ થાય. તો ડેટા ટાઈપ શું કામ યુઝ થાય? મેમરી એલોકેશન માટે ડેટા ટાઈપ યુઝ થાય. બીજો કોઈ આન્સર? સપોઝ મારે આ એક વેલ્યુ છે 5. એ 5 વેલ્યુને શું કરવી છે આપણે તો કે સ્ટોર કરવી છે. તો સ્ટોર કરવા માટે આપણે વેરિયેબલ યુઝ કરશું, પણ કઈ ટાઈપનો વેરિયેબલ યુઝ કરશું આપણને તો વેરિયેબલને આપણે વેલ્યુ સ્ટોર કરતા પહેલા શું કરવી પડે એની ટાઈપ ડિફાઇન કરવી પડે ને. તો એ કઈ રીતે ડિફાઇન થાય છે તો કે ડેટા ટાઈપથી ડિફાઇન થાય છે કે ભાઈ 5 છે, આ જે 5 નામની વેલ્યુ છે એની ટાઈપ કેવી છે તો કે કોની ઉપરથી ડિફાઇન થાય ડેટા ટાઈપ ઉપરથી. તો હવે થોડોક આઈડિયા આવ્યો છે. તો હવે હું તમને કહું કે શું કામ યુઝ થાય છે. પહેલા આપણે આને બધું કમેન્ટમાં લઈ લઈએ. તો મલ્ટીલાઈન કમેન્ટ કઈ રીતે અપાય છે ખ્યાલ છે ને? સ્ટાર્ટ કઈ રીતે થાય /* થી ને એન્ડ કઈ રીતે થાય // થી. તો હવે જો હું ડેટા ટાઈપ શું છે એ સમજાવું છું, જે લોકોને નથી ખ્યાલ એ ખાસ ધ્યાન આપજો કે જ્યારે બી આપણે કોઈ વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર કરવી છે તો એ વેલ્યુ કઈ ટાઈપની છે એ કોની દ્વારા ડિફાઇન થાય છે તો કે એ કોની દ્વારા ડિફાઇન થાય છે ડેટા ટાઈપ દ્વારા, બરાબર. તો ડેટા ટાઈપ શું કરે છે તો કે it defines which type of value is stored by a variable, બરાબર. તો ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે તો કે it define which type of value a variable can store, બરાબર. કે કોઈ એક વેરિયેબલ ડિક્લેર કરો છો તો એ વેરિયેબલ છે કઈ ટાઈપની, બરાબર, વેલ્યુ સ્ટોર કરશે એ કોના દ્વારા ડિફાઇન થાય છે ડેટા ટાઈપ દ્વારા. સપોઝ તમારે 5 વેલ્યુ સ્ટોર કરવી છે તો એની માટેની ડેટા ટાઈપ કઈ આવશે તો કે ઇન્ટીજર, બરાબર. તેની માટે ડેટા ટાઈપ શું આવશે ઇન્ટીજર. સપોઝ તમારે 5.5 સ્ટોર કરવી છે તો એની માટે તમે ડેટા ટાઈપ કઈ લેશો તો કે ફ્લોટ, બરાબર. તો આ જે છે ફ્લોટ શું ડિફાઇન કરે છે તો કે કઈ ટાઈપની વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર થઈ. તો હવે બધાને ખ્યાલ આવી ગયો કે વોટ ઇઝ ડેટા ટાઈપ, બરાબર. તો ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે તો કે it define which type of value a variable can store, કે વેરિયેબલની અંદર કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર થઈ શકે અથવા તો ઓલરેડી સ્ટોર થયેલી છે તો એ વેરિયેબલની અંદર કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરેલી છે એ આપણને કોની ઉપરથી ખબર પડશે ડેટા ટાઈપ ઉપરથી. તો હવે આપણે PHP ની અંદર જોઈએ કે in PHP આપણી પાસે કેટલી ટાઈપની ડેટા ટાઈપ છે, બરાબર. In PHP how many types of data type we have available? તો ફર્સ્ટ ડેટા ટાઈપ આપણી પાસે અવેલેબલ છે એ કઈ છે તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, બરાબર. ઇન્ટીજર શું કામ યુઝ થાય હવે બધાને ખ્યાલ હશે. ઇન્ટીજર ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે ઇન્ટીજર વેલ્યુ માટે. નેક્સ્ટ કઈ આવશે ઇન્ટીજર પછી ડબલ. ફ્લોટ અને ડબલ એને બંનેને આપણે લઈ લઈએ છીએ ડબલમાં. તો ડબલ વેલ્યુ શું કામ યુઝ થાય આપણે એક્ઝામ્પલ લઈએ કે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવી છે, બરાબર. કેવી વેલ્યુ સ્ટોર કરવી છે ન્યુમેરિક, તો એની માટે કોનો યુઝ થાય ઇન્ટીજર. પછી ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ સ્ટોર કરવી છે એટલે કે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી છે તો એની માટે કોનો યુઝ થશે ફ્લોટ અથવા ડબલ. અહીં આપણી પાસે ડબલ નામની ડેટા ટાઈપ છે. નેક્સ્ટ છે સ્ટ્રિંગ.
તમારે સી ની અંદર કોઈ એક સેન્ટેન્સ સ્ટોર કરવું હોય તો ત્યાં તમારી પાસે કઈ ડેટા ટાઈપ હતી? કેરેક્ટર. બટ અહીંયા આપણી પાસે સ્ટ્રિંગ ડેટા ટાઈપ અવેલેબલ છે. તો સ્ટ્રિંગ ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે? તો કે ટુ સ્ટોર સ્ટ્રિંગ અથવા તો સેન્ટેન્સ ને સ્ટોર કરવો છે તો આપણી પાસે કોનો યુઝ થશે? સ્ટ્રિંગ ડેટા ટાઈપ અવેલેબલ છે. નેક્સ્ટ, તમારે ટ્રુ એન્ડ ફોલ્સ વેલ્યુ સ્ટોર કરવી છે કે બે ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે, આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ, અથવા તો આપણે આવે છે ને બલ્બ ની અંદર 0 અથવા તો 1. તો આ ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે તો એ ટાઈમે તમારી પાસે અવેલેબલ છે બુલિયન ડેટા ટાઈપ. હવે આ સિવાય આપણી પાસે PHP ની અંદર કેટલી ડેટા ટાઈપ અવેલેબલ છે? આ સિવાયની કોઈ ડેટા ટાઈપ કોઈને યાદ છે? લખો તો આન્સર. કેરેક્ટર, ઓકે. નેક્સ્ટ, નલ. પછી નેક્સ્ટ, બીજી કોઈને કોઈ ડેટા ટાઈપ યાદ હોય તો? ઓકે, લોંગ ઇન્ટીજર, લોંગ ડબલ, લોંગ, એ બધી તો છે જ. તે નવી ડેટા ટાઈપ કોઈને ખ્યાલ હોય તો? ઓકે, તો આમાં એક આન્સર હતો નલ. તો PHP ની અંદર નલ ડેટા ટાઈપ અવેલેબલ છે. જ્યારે તમારે કોઈ નલ વેલ્યુ સ્ટોર કરવી હોય તો એ ટાઈમે તમારી પાસે નલ ડેટા ટાઈપ અવેલેબલ છે. જે કેરેક્ટર કીધું તો કેરેક્ટર છે સ્ટ્રિંગ ની અંદર આવી ગયું, ફ્લોટ છે તો ડબલ ની અંદર આવી ગયું. ઓકે, હવે એની સિવાય આપણી પાસે એક ડેટા ટાઈપ છે એરે. તો હવે મને એક બેઝિક ક્વેશ્ચન થાય છે માઇન્ડમાં કે how many types of data type available in C? C લેંગ્વેજ ની અંદર કેટલી ટાઈપની ડેટા ટાઈપ અવેલેબલ છે? 4 ટાઈપની ડેટા ટાઈપ અવેલેબલ છે. ઓકે, આની અંદર કોઈને ચેન્જીસ કરવો છે? ઓકે, તો આન્સર રોંગ છે. ડેટા ટાઈપ કેટલી ટાઈપની છે? સી ની અંદર 3 ટાઈપની ડેટા ટાઈપ છે. બરાબર, તમે જે લખો છો ને ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, એ તો શું છે? એક્ઝામ્પલ છે, ડેટા ટાઈપના એક્ઝામ્પલ છે. 3 ટાઈપની ડેટા ટાઈપ અવેલેબલ છે. કઈ કઈ 3 ટાઈપની? તો કે ફર્સ્ટ છે ઇનબિલ્ટ, બરાબર, સેકન્ડ છે યુઝર ડિફાઇન અને થર્ડ છે ડિરાઇવ. તો યાદ રાખજો, ઇન્ટરવ્યુમાં કે કોઈ ક્યાંય જગ્યાએ આગળ તમને ક્વેશ્ચન પૂછે કે કેટલી ટાઈપની ડેટા ટાઈપ છે તો 3 ટાઈપની ડેટા ટાઈપ છે: ઇનબિલ્ટ, યુઝર ડિફાઇન અને ડિરાઇવ. ક્લિયર? તમે જે એક્ઝામ્પલ બોલો છો ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, એ બધા કોના એક્ઝામ્પલ છે? ઇનબિલ્ટ ના એક્ઝામ્પલ છે. પછી ડિરાઇવ ડેટા ટાઈપ ઇનબિલ્ટ નો યુઝ કરીને કરો એ, અને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ આપણે જે બનાવીએ એ તો તમે સી લેંગ્વેજમાં ભણી ગયા. તો આ સિવાય આપણી પાસે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, સ્ટ્રિંગ, બુલિયન, નલ, એની સિવાય આપણી પાસે અવેલેબલ છે એરે ડેટા ટાઈપ. પછી તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઉપ્સ કન્સેપ્ટ સાંભળ્યા હોય તો આપણી પાસે છે ઓબ્જેક્ટ. બરોબર, જ્યારે આપણે વેબસાઇટ બનાવતા શીખશું આ સેમેસ્ટરમાં ત્યારે ઓબ્જેક્ટનો યુઝ કરશું. તો ઓબ્જેક્ટ નામની ડેટા ટાઈપ અવેલેબલ છે. તમારે કોઈ ફાઇલ સ્ટોર કરવી છે, વિડીયો સ્ટોર કરવો છે, ઓડિયો સ્ટોર કરવો છે, બરોબર, તો એવા ટાઈમે તમારી પાસે રિસોર્સ અવેલેબલ હોય. તો રિસોર્સ સ્ટોર કરવા માટે આપણી પાસે અવેલેબલ છે રિસોર્સ નામની ડેટા ટાઈપ. બરાબર, પણ મોસ્ટ ઓફ ઇન્ટીજર, ડબલ, સ્ટ્રિંગ અને એરે એની અંદર આપણી બધી જ વેલ્યુ છે એ શું થઈ જાય છે? સ્ટોર થઈ જાય છે. એનાથી વધુ આપણે કઈ યુઝ કરવાનું આવતું નથી. રિસોર્સ છે, ઓબ્જેક્ટ છે, તો એ ટાઈમે આપણે તો ડેટાબેઝ નો યુઝ કરશું. એટલે ડેટાબેઝની જે લેંગ્વેજ હોય એની અંદર જે ડેટા ટાઈપ અવેલેબલ હશે એનો યુઝ કરશું. તો આટલી બેઝિક ડેટા ટાઈપ અવેલેબલ છે. બરાબર, પણ PHP નો સૌથી મોટો એડવાન્ટેજ શું છે કે PHP છે ને એ લૂઝલી કપલ લેંગ્વેજ છે. લૂઝલી કપલ્ડ લેંગ્વેજ છે. આનો મતલબ શું છે? વોટ ઇઝ લૂઝલી કપલ્ડ લેંગ્વેજ? તો જે લેંગ્વેજ ની અંદર ડેટા ટાઈપના જે રૂલ્સ હોય એ સ્ટ્રિક્ટલી ફોલો થતા હોય એને કહેવાય સ્ટ્રિક્ટલી કપલ્ડ લેંગ્વેજ. પણ તમે ડેટા ટાઈપના જે રૂલ્સ છે એ સ્ટ્રિક્ટલી ફોલો ના કરતા હોય તો એને શું કહેવાય? લૂઝલી કપલ્ડ લેંગ્વેજ. બરોબર, આપણે બધા રૂલ ફોલો ઓછા કરીએ છીએ તો આપણે બધા કેવા કહેવાય? લૂઝલી કપલ. લૂઝલી કપલ ની સામે ઘણીવાર કોઈ બોલે છે ટાઇટલી કપલ. એટલે આનો મીનિંગ શું થયો સર? તો કે હું સમજાવું તમને કે તમારે ઇન્ટીજર ડેટા ટાઈપ નો એક વેરિયેબલ ડિક્લેર કરવો છે સી લેંગ્વેજ ની અંદર, તો તમે શું લખશો? ઇન્ટીજર a, બરાબર, અને ઇનિશિયલાઇઝેશન સાથે સાથે કરી દેવું તો ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 5. તો એ ડેટા ટાઈપ ડિક્લેર કરતી વખતે એની એ નામનો વેરિયેબલ ડિક્લેર કરતી વખતે એની ડેટા ટાઈપ ડિક્લેર કરવી જરૂરી છે. જ્યારે PHP ની અંદર આવી કાંઈ જરૂરી નથી. સિમ્પલી ડોલર a નું નેમ અને ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર, તો એની ડેટા ટાઈપ કેવી છે આપણને કેમ ખબર પડે? તો જમણી બાજુ જેવી વેલ્યુ હોય એ ટાઈપની ડેટા ટાઈપ PHP ઓટોમેટિકલી આ a નામના વેરિયેબલને અસાઇન કરી દેશે.
એટલે કે આમાં જે ડેટા ટાઈપ ડિક્લેર કરવાની જરૂર નથી. તમે જેવી વેલ્યુ સ્ટોર કરો વેરિયેબલની અંદર એવી ડેટા ટાઈપ PHP એને ઓટોમેટિક અસાઇન કરી દે. તો મેઇન પ્રોબ્લેમ આપણે ક્યાં થતો હતો ડેટા ટાઈપ ડિક્લેર કરવામાં, તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. રીઝન શું છે? લૂઝલી કપલ લેંગ્વેજ છે PHP. ક્લિયર? તો હવે આપણે સમજીએ એક્ઝામ્પલ કે સપોઝ $a=5, તો એની ડેટા ટાઈપ કેવી થઈ જશે? તો કે ઓટોમેટિક PHP એની ડેટા ટાઈપ કન્સિડર કરી લે છે ઇન્ટીજર. સપોઝ હું લખું છું કે $b=5.5, તો PHP b નામના વેરિયેબલને ઓટોમેટિકલી કઈ ડેટા ટાઈપ અસાઇન કરી દેશે? તો કે ફ્લોટ અથવા તો ડબલ. બરાબર? હવે હું લખું છું કે ભાઈ $c= સ્ટ્રિંગ લખવાની છે એટલે રૂલ યાદ રાખવો પડશે ને, હેલો. તો ઓટોમેટિકલી c ની ડેટા ટાઈપ અસાઇન થઈ જશે સ્ટ્રિંગ. બરાબર? અને $d= હું સપોઝ લખું છું, તો હવે મોસ્ટ ઓફ બધી ડેટા ટાઈપ આવી ગઈ ને. તો હવે આ ત્રણેયને આપણે પ્રિન્ટ કરાવીએ, અથવા તો આપણે ચેક કરવું છે કે PHP એ આને ડેટા ટાઈપ અસાઇન કરી કે નહીં, કે મારે ચેક કરવું છે કે $એની ડેટા ટાઈપ કઈ છે. તો આપણને ખબર કેમ પડે કે PHP ને કઈ ટાઈપની ડેટા ટાઈપ અસાઇન કરી? તો PHP ની અંદર એક ઇનબિલ્ટ ફંક્શન છે get type. ફંક્શનનું નામ શું છે? get type. ફંક્શન કેવું છે? ઇનબિલ્ટ ફંક્શન છે. તમારે કોની ડેટા ટાઈપ જાણવી છે? તો જો મિક્સ વેરિયેબલ, તો આપણે વેરિયેબલ પાસ કરો. હું કયો વેરિયેબલ પાસ કરીશ? $a. તો મને $a ની જે ડેટા ટાઈપ હશે ને એ પ્રિન્ટ કરીને આપશે. તો હવે આપણે આ પ્રોગ્રામને રન કરીએ. બરોબર? શું કર્યું છે મેં? ઇકો સેન્ટેન્સ પ્રિન્ટ કરવા માટે થાય. મારે શું પ્રિન્ટ કરાવવું છે? તો કે એની ડેટા ટાઈપ. તો એની ડેટા ટાઈપ આપણને કઈ રીતે ખબર પડશે? તો કે get type નામનું એક ઇનબિલ્ટ ફંક્શન છે જેની અંદર તમે એઝ અ આર્ગ્યુમેન્ટ જે વેરિયેબલ પાસ કરો એની જે ડેટા ટાઈપ હોય એ આપણને પ્રિન્ટ કરીને આપશે. તો કઈ રીતે પ્રોગ્રામ રન થશે? તો કે સૌથી પહેલા બ્રાઉઝર ઓપન કરીને લખવાનું localhost / તમારા ફોલ્ડરનું નામ લખવાનું કે ભાઈ આપણા ફોલ્ડરનું નામ શું છે? HDB PHP. એન્ટર કરશો એટલે તમે જેટલી ફાઇલ ક્રિએટ કરી છે બધી બતાવશે. આપણી ફાઇલ છે ડેટા ટાઈપ. બરોબર? તો ડેટા ટાઈપ ઉપર ક્લિક કરો એટલે આ તમારો પ્રોગ્રામ રન થઈ ગયો. હવે જો આ પ્રોગ્રામની અંદર મેં a ની જગ્યાએ ક્યાં ઇન્ટીજર લખ્યું હતું નહીં, બટ એની અંદર કેવી વેલ્યુ સ્ટોર કરાવી? ઇન્ટીજર. તો એની ડેટા ટાઈપ ઓટોમેટિક કેવી થઈ ગઈ? ઇન્ટીજર.